હેલો દોસ્તો, તો આજે તો શનિવાર અને અમારે જવાનું હતું ખંભાળિયા. થોડુંક કામ હતું, આ હતું, બેટરી બદલવી હતી, આવું બધું કામ હતું. એટલે બેટરી તો બદલી નાખી અને જરાક મોબાઈલમાં અપડેટ આવી ગયું હતું, તો અપડેટ મારવા માટે ગયા હતા. તો દોસ્તો આજે તડકો બહુ હતો એટલે આપણે પણ કાળા ચશ્મા પહેરી લીધા અને આપણે નંબરવાળા ચશ્મા છે આપણે તો એ કાળા પહેરવા પડે એવું છે. અને ટોપી થોડી ઉતારવી પડી કારણ કે ઉડી જતી હતી, વિડીયોમાં મજા નથી આવતી બ્લોગ બનાવવાની. એના કારણે આપણે કેપ ઉતારી નાખી, કાળા ચશ્મામાં જ આપણે ખંભાળિયા સુધી પહોંચી ગયા. ને આજે આપણે કેટલી ઉતાવળ હતી નહીં કારણ કે આપણું કામ પહેલાંથી બુક હતું. આજે આપણે ગમે ત્યારે જઈએ એમ હાલ એમ હતું, એના કારણે તો ખંભાળિયા પહોંચીને મજા જ કરવાની છે. તો પહોંચી ગયા, ગાડી દઈ દીધી અપડેટ મારવા. તો મેડમને સોડા પાઈ, તો મેડમે તો મારી બંને સોડા લઈ લીધી. ભેગી વેફર ખાતા હતા ને એવું બધું હતું અમારે. અને હવે જોયું તો મેડમ તો હિંચકા લેવા માંડ્યા. ગાર્ડન મળી ગયું હતું મેડમને અને મેડમ ગળી ગયા ને નાનકડા છોકરા બની ગયા અને મેડમ હિંચકતા હતા. પણ મેડમ ક્યાં હિંચકો થોડોક નાનો પડતો હતો એને. મેં કીધું ભાઈ હિંચકી લ્યો ને, હવે હિંચકો મળ્યો છે તો મજા કરતા હતા અમે. ઉઠક બેઠકમાં આવી ગયા મેડમ મારા સામું. હવે હું બેસી જઈશ તો મેડમ હાવ ઊંચા થઈ જશે. આપણે ઉચક નીચક થોડીક વાર હાલવા દીધું, મજા આવતી હતી મને. આમ તો આપણે સામે કોઈ માટી હોય તો મજા આવે, વજન સમથિંગ સરખો હોય એવો, પણ ચાલ્યું તો એ મજા આવી ગઈ. આપણે આમ ઉચક નીચક કરતા હતા, આપણું ઓછું નહોતું. આપણે થોડુંક ધીરે ધીરે મીડિયમ કરવું પડે એમ હતું. આવું બધું છે, હારે રાખે. મેડમને લસરપટ્ટી ખાવી હતી. હા, મેં કીધું ભર તડકાની લસરપટ્ટી આખી તપેલી છે, એમાં મજા ના આવે. અને ધૂળ છે, મેં કીધું વર્ષોથી જામેલી, એ બધી ધૂળ મેં કીધું આપણે ચોટી જશે. લસરપટ્ટીનું રહેવા દે મેં કીધું, બાકી બધી વસ્તુ બરાબર છે. એમ કરીને લસરપટ્ટી ખાવા ના દીધી મેડમ. તો આવી કંઈક મજા આવે. મેડમને મોટો હિંચકો મળી ગયો અને એટલા રાજી થયા ને કે આ હિંચકો કે મારા માપનો છે, કે આમાં કે મસ્ત મજા આવે છે, કે પગ નીચે નથી હટતા વાંક વગરના. કે અને મજા કરી. એના પછી અમે નાનીમાના ઘરે પહોંચી ગયા હતા. તો નાના ને નાનીમા ને બધા ત્યાં માસી ને બધા હતા, વયા ગયા ત્યાં. અને આપણે દુકાનમાં બેસીને શું કરીએ, છાપું વાંચતા હતા. હું કહું બેક વસ્તુ વાંચી લો, આમ તો કોઈ છાપું હાથમાં આવતું નથી. આજે આવ્યું છે તો મેં કીધું બેક વાંચી લો, બેક ન્યૂઝ કંઈક જાણવા જેવું તો ઘણું હતું એની અંદર. એકાદો કોઈક મર્ડરનો કેસ આવી ગયો હતો હાથ, એ વાંચીને મને મજા આવી ગઈ. 18 વર્ષ કે 20 વર્ષ પછી પાછી એને એટલે જિંદગી ભરની સજા આપી. અને આપણે નીકળી ગયા છીએ પાછા ખંભાળિયાથી રિટર્ન ઘરે જવા માટે. અને ઘરે જતા હતા તો મને વિચાર હતો કે આજે આપણે બજાણા મહાદેવના મંદિરે જશું. क्या बोले न बबू थोड़ा के पाछन नाचे सबूत मस्ती में जावे कैलाश पूत थोड़ा बात डम 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 रूठे होगा भी दानव का भी तू पूजा है मानव का भी तू रावण का हर रमा रमा तेरी कैल अमर रावण का भी
है अघोर शिव महेश है, नाग है नागेश है, अघोर शिव महेश है, नाम में नापनुय में त्रिलोचन का वेश है, नाम में नापनुय में त्रिलोचन का वेश है। हल्की की ताल है प्यारे, पैरों में कंकाल है प्यारे, हल्की की ताल है प्यारे, पैरों में कंकाल है प्यारे, ये बात मुझे याद रखियो, महाकाल महाकाल है प्यारे। शिवोहम शिवोहम चिदानंद रूपम शिवोहम शिवोहम नमामि शंकराय भजेहम चिदानंद रूपम शिवोहम शिवोहम शिव जी बिहाने चले नंदी के चिंता बजाएंगे राम, गौरी जी को लाने चले सेहरा सजाई। તો દોસ્તો આપણે નીકળી ગયા હતા બજાણામાંથી ફરીથી ઘરે જવા માટે અને આપણે દર્શન કરી લીધા। મેં કીધું હમણાં કેટલે ટાઈમથી ખંભાળેથી નીકળું છું પણ મેળ નથી આવતો, તો આજે મેં કીધું બજાણા દર્શન કરતો આવું। અને આપણે એ જગ્યા બહુ ગમે છે અને ત્યાં મહાદેવ પણ મસ્ત મન લાગે છે। ત્યાં મંદિરમાં બેઠા હોય તો પાછું ઘરે જવાનું મન ના થાય એવું બધું હોય છે, એના કારણે આપણે ત્યાં વયા ગયા હતા। અને તડકો તો અત્યારે હતો, આમ તો જો કે અમે પાછા વહેલા નીકળી ગયા હતા, લગભગ 5ની આજુબાજુ પાછા નીકળી ગયા હતા ત્યાંથી। તડકો તો તોય પડતો હતો પણ હાલે। હવે ઘરે પહોંચીને આપણે કંઈ કામ હતું નહીં, આપણે વાંચવાનું ને એવું બધું હતું, તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે શાંતિથી આપણે આપણું કામ કરવા માંડીએ, વાંચવા માંડીએ, રાતે સૂઈ જાય, સવારે વહેલા ઉઠીએ, આ બધું કરવાનું સારું લાગે ને બધાને, એના કારણે આપણા માટે પણ સારું છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ અમારો વિડીયોને જોવા માટે।